સુરત મહાનગરપાલિકાના સાફ સફાઈમાં સુરતમાં નંબર 1 આવ્યું છે, ત્યારે મેયર અને કમિશનરની નંબર 1 નું એવોર્ડ પણ મળ્યું છે. તે આ જ રીતે ઉધનામાં તસવીરો જોઈ શકાય છે કે દરવાજાથી લઈને જૂની સબ જેલ સુધી સાફ સફાઈ અભિયાન રોસ્તમપુરા, સલાબતપુરા, ઉધના દરવાજામાં સાફ સફાઈ અભિયાન સવારથી જ હાથ ધરાઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા સાફ સફાઈમાં નંબર 1 પર આવ્યું છે, ત્યારે મેયર અને કમિશનરે નંબર 1 નું એવોર્ડ પણ મળ્યું છે. જે રીતે આજે તસવીરમાં જોઈ શકો છો કે ઉધના દરવાજાથી લઈ જૂની સબ જેલ સુધી સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે રોસ્તમપુરા, સલાબતપુરા, ઉધના દરવાજામાં પણ સાફ સફાઈ અભિયાન સવારથી જ શરૂ થઈ ચૂક્યું છે. મારું નામ છે મુકેશભાઈ કે પટેલ. હું સેન્ટ્રલ ઝોન ચીફ એસઆઈ તરીકે ફરજ બજાવું છું. હવે અત્યારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત દરેક અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે. 17 સપ્ટેમ્બરથી 2 ઓગસ્ટ સુધી અલગ અલગ રીતે અહીંયા સ્વચ્છતા અભિયાન ચાલે છે અમારા સેન્ટ્રલ ઝોનમાં. આજે ઉધના દરવાજાથી સબજલવા રોડ લેવાના છે. આજનો પ્રોગ્રામ સ્વચ્છતા છે. અમે અત્યારે લગભગ 16 માણસથી આ એક બેજી ટાઈમ માંગે છે. એક જગ્યાએ સફાઈ ઝુંબેશ કરી રુસ્તમપુરામાં કોમ્યુનિટી હોલવાળા રોડ પર. હવે અહીંયા ઉધના દરવાજા આવ્યા છે અમે. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.